પંજાબના જલંધરમાં એક ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાની ઘટના બની છે। મળતી માહિતી મુજબ ફેક્ટરીની અંદર લગભગ 30થી વધુ લોકો ફસાયા હતા, જેમને બચાવ માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ફાયર ટીમે ગેસને કાબૂમાં લેવા માટે મશીનો લગાવી દીધા છે અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પંજાબના જલંધરના સર્જિકલ કોમ્પ્લેક્સમાં સ્થિત મેટ્રો મિલ્ક પ્રોડક્શન કંપનીમાં આ ગેસ લીક થયો છે। ફેક્ટરીમાં 30થી વધુ લોકો હતા, જેમને પાછળની બાજુથી બહાર કાઢવામાં આવ્યા છે। ગેસ લીકેજ થવાનું કારણ હજુ સામે આવ્યું નથી। અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે। પોલીસે આસપાસના વિસ્તારને ખાલી કરાવવા અને લોકોને સલામત સ્થળે પહોંચવા અપીલ કરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।